નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે જોઈશું આપણે ધાતુમાં આગળ. તો આપણે પૂછ્યા હતા કે ધાતુઓનું નિષ્કર્ષણ, ધાતુઓ નીકળે છે કઈ રીતે. પૃથ્વીના પોપડામાંથી આપણને ધાતુઓ મળી આવે છે, પણ શું ખરેખર ત્યાં સોનાનો હાર પડ્યો છે? સોનું ધાતુ છે, પણ શું સોનાનો હાર ત્યાં રેડી પડ્યો છે કે લ્યો આ તમારી ધાતુ? ના મિત્રો, એવું નથી હોતું. તો એની કાચી ધાતુ હોય છે. કાચી ધાતુને અયસ્ક કહેવામાં આવે છે. ઈ અયસ્કનું સકેન્દ્રીકરણ કરવામાં આવે છે, એટલે કે એની ભેગી કરવામાં આવે છે. હવે એને એવી રીતે ભેગી કરાય છે કે જેથી અયસ્કની સાંદ્રતા વધે. હવે સમજવા માટે તમે સમજો કે ધૂળ કે કોઈ રજકણ કે કોઈ માટી, જેને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે, એને દૂર કરીને અયસ્કની સાંદ્રતા વધારવામાં આવે છે. એટલે કે તમારી પાસે જે જથ્થો છે એમાં કાચી ધાતુ વધુ હશે, બીજી બધી વસ્તુઓને દૂર કરાય છે. એવી રીતે સકેન્દ્રીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ આપણને ખ્યાલ આવે છે કે અહીંયા 3 પ્રકારની ધાતુઓ હોય છે. એક છે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, એક છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ, અને એક છે નીચે સક્રિયતા ધરાવતી ધાતુ. તો હવે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ જેમ કે સોડિયમ, ચાલો એનું ઉદાહરણ લઈએ આપણે. સોડિયમ મધ્યમ વાળી ધાતુ છે, અને સાવ નીચે છેલ્લે આવે છે સોનું. સોનું ચાંદીની બધી નીચી ધાતુમાં આવે છે. વચ્ચેની જે છે એ મધ્યમમાં આવે છે. તો આ ત્રણેય ધાતુઓને અલગ અલગ રીતે એમના ગુણધર્મોના ફેરફારની રીતે અલગ કરવામાં આવે છે. તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુને પીગળવામાં આવે છે, અને પીગાળીને ઈ અયસ્કનું વિદ્યુત વિભાજન કરે છે. હવે મિત્રો, વિદ્યુત વિભાજન એટલે શું? ગુજરાતી આપણને આવડે તો વિજ્ઞાન આવડે. વિદ્યુત એટલે વીજળી, વિભાજન એટલે ભાગ. વીજળી વડે જે ભાગ કરવામાં આવે છે, વિભાજન કરવામાં આવે છે, એને વિદ્યુત વિભાજન કહેવાય છે. હવે એમાં હોય છે શું? તો કે એક બીકર હોય છે, એક બીકર લેવાય છે. જો મોટું દોરીએ આ બાજુ. એક બીકર લેવાય છે. એ બીકરમાં એક એનોડ અને એક કેથોડ, એક એનોડ અને એક કેથોડ લેવામાં આવે છે. હવે શું કરાય છે? એમાંથી એક છે એ શુદ્ધ ધાતુ તરીકે, જેમ કે આપણે કોપરની વાત કરીએ છીએ, હાલો તો કોપર છે એની એક પટ્ટી શુદ્ધ, અને આ જે છે પટ્ટી એ અયસ્ક, એટલે કે જેની સાથે અશુદ્ધિ ભળેલી છે એવી કોપરની પટ્ટી હોય છે. પછી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરી વડે અહીંયાનો જે આની અંદર વિદ્યુત વિભાજન કરાવતું પ્રવાહી જે હશે એની અંદર આ કોપરનો આયન ઓગળે છે. હવે એ કોપરનો આયન ઓગળે છે, તેની સાથે સાથે જે અયસ્કમાં રહેલી અશુદ્ધિ છે એ પણ આમાં ઓગળે છે, અને એ ઓગળીને જે દ્રાવ્ય હશે અશુદ્ધિઓ એ આ દ્રાવણમાં દ્રાવ્ય થઈ જાય છે. પણ જે અદ્રાવ્ય હશે એને અહીંયા એનોડ પંક તરીકે, આ એનોડ છે, આ કેથોડ. અયસ્ક વાળી ધાતુનો એનોડ બનાવવામાં આવે છે. હવે અહીંયા એનોડ પંક એટલે શું? એનોડ પંક એટલે જે ઓલી કાચી ધાતુ છે એમાંથી રહેલી અશુદ્ધિઓ કે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં દ્રાવ્ય નથી, તો એ અહીંયા એક જંક તરીકે અથવા તો પંક તરીકે નીચે બેસે છે, અને એ અશુદ્ધિને એનોડ પંક તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આમાં કોપર 2+ આયન જે બન્યું છે એ શું કરશે? એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી જઈને સીધો આ કેથોડ ઉપર શુદ્ધ ધાતુની જે પટ્ટી આપણે લીધી છે એના ઉપર જઈને બેસે છે. એટલે અહીંયાથી કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ બધી વિદ્યુત વિભાજ્ય દ્રાવણ દ્વારા કેથોડ ઉપર બેસે છે, જ્યારે અશુદ્ધિઓ બધી નીચે જમા થાય છે અથવા તો એ વિદ્યુત વિભાજ્યમાં ઓગળી જાય છે. આવી રીતે શુદ્ધિકરણ કરવામાં આવે છે. કોનું? ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું. ત્યારબાદ તેમાંથી
શુદ્ધિકરણ કરીને શુદ્ધ ધાતુ મેળવવાનો છે. હવે શુદ્ધિકરણમાં શું હોય છે? અહીંયા વિદ્યુત વિભાજન તો થઈ ગયું સાહેબ, કે અહીંયા કેથોડ ઉપર તો કોપર આપણને શુદ્ધ મળી ગયું, પણ જરૂરી નથી કે દર વખતે આપણને એમાં શુદ્ધ ધાતુ મળશે. ક્યારેક એનો ઓક્સાઇડ મળે તો એનું રિડક્શન કરવું પડે છે. જોઈએ આગળ જો કેવું હોય છે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ, વળી પાછી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુના બે ભાગ પડે છે, કે એમાં બે પ્રકારની અશુદ્ધિ હોય છે, એક કાર્બોનેટ અયસ્ક અને એક સલ્ફાઇડ અયસ્ક. કાર્બોનેટ અયસ્ક એટલે જેમાં CO3 હાજર હોય અશુદ્ધિ રૂપે, અને સલ્ફાઇડ અયસ્ક એટલે જેમાં સલ્ફર હાજર હોય અશુદ્ધિ રૂપે. તો કાર્બોનેટ હોય છે એનું શુદ્ધિકરણ કરવા માટે, કાર્બોનેટ વાળી અયસ્કનું શુદ્ધિકરણ કરવા માટે કેલ્સિનેશન કરાય છે, અને ઈ કેલ્સિનેશન દ્વારા ધાતુનો ઓક્સાઇડ મેળવાય છે. ટૂંકમાં આપણે મેળવવાનો છે ધાતુનો ઓક્સાઇડ, ત્યારબાદ તેનું રિડક્શન કરીને શુદ્ધિકરણ કરાય છે. કઈ રીતે હોય છે આપણે ખ્યાલ મેળવીએ આગળની સ્લાઇડમાં. હવે આ સલ્ફાઇડ છે એનું પણ શું કરાય છે? ભૂંજન કરાય છે. જ્યાં કાર્બોનેટનું કેલ્સિનેશન કરાય છે, એમ સલ્ફાઇડ વાળી અયસ્કનું ભૂંજન કરાય છે, અને એ ભૂંજન દ્વારા ધાતુનો ઓક્સાઇડ મેળવાય છે. હવે ધાતુનો ઓક્સાઇડ મળે એટલે ઓક્સિજનને દૂર કરવું હોય તો આપણે રિડક્શન કરવું પડે એનું. તો એ રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુ ને શુદ્ધ બનાવાય છે અને ધાતુનું શુદ્ધિકરણ થાય છે. હવે અહીંયા નીચી સક્રિયતા ધરાવતી ધાતુ જેમ કે સોનું, ચાંદી, એ બધી ધાતુને સલ્ફાઇડ અયસ્ક હોય છે, સલ્ફાઇડ વાળું. તો આપણને ખ્યાલ છે એમ સલ્ફાઇડ વાળી અયસ્ક હોય તો એને ભૂંજન કરવામાં આવે છે, પછી ધાતુ મેળવાય છે, એ ધાતુનું શુદ્ધિકરણ કરાય છે. તો જોઈએ કેવું હોય છે એમાં. અહીં બે પ્રકારની અશુદ્ધિ જોવા મળે છે. સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરી જોઈએ અને સખત ગરમ કરવાનું. તો એવું કરવાથી એ ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય છે. કેવું ઉદાહરણ લઈએ કે ઝિંક સલ્ફાઇડ છે, માનો કે ઝિંકની કાચી ધાતુ ઝિંક સલ્ફાઇડ મળી છે, તો એને આપણે હવા સાથે ગરમ કરીએ તો હવામાં ઓક્સિજન, તો હવે એ બનાવશે ઝિંક અને SO2. આવી રીતે આપણને ઝિંક સલ્ફાઇડમાંથી ઝિંક મળી આવે છે, અને આ પ્રક્રિયાને ઉષ્મા આપવી પડે છે, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. આ ભૂંજન થઈ ગયું આપણું. હવે જો આપણી પાસે કાર્બોનેટ ધરાવતી કાચી ધાતુ હોય તો એને શું કરવાનું? અહીંયા શું હતું? વધુ પ્રમાણમાં હાજરી જોતી હતી આપણે ઓક્સિજનની, પણ અહીંયા મર્યાદિત જથ્થો જ દેવામાં આવે છે, પૂરેપૂરો જથ્થો દેવામાં આવતો નથી મિત્રો, એ ધ્યાન રાખવાનું. તો એ હવાની હાજરીમાં સખત ગરમ કરતા બેને કરવાની છે તો ગરમ જ, બેને ઉષ્મા જ આપવાની છે, પરંતુ ફરક એટલો છે કે અહીંયા વધુ પ્રમાણમાં હવાની હાજરી હોય છે, અહીંયા મર્યાદિત પ્રમાણમાં હાજરી હોય છે. હવે કાર્બોનેટ વાળી છે, માની લો કે જો ઝિંક ની ચાલો ZnCO3 વત્તા ઉષ્મા આપીએ તો Zn આવું બની જાય. હવે આ થયું આપણી ધાતુનું શુદ્ધિકરણ. પરંતુ આઈએમપી પ્રશ્ન શું છે? આઈએમપી પ્રશ્ન છે આપણી માટે થર્મિટ પ્રક્રિયા એટલે શું? શું તમે ક્યાંય થર્મિટ પ્રક્રિયા જોઈ છે મિત્રો? તો આમ સામાન્ય રીતે આપણને ક્યાંય જોવા નથી મળતી, પરંતુ રેલગાડીના પાટા જે હોય છે એ લોખંડના હોય છે. હવે ત્યાં વેલ્ડિંગ કરવા માટે જે પ્રક્રિયાનો ઉપયોગ થાય છે એને થર્મિટ પ્રક્રિયા કહેવાય છે. પણ એ પ્રક્રિયામાં હોય છે શું? એવી પ્રક્રિયા કે જેમાં ઉષ્માનું પ્રમાણ વધુ હોય છે, કે ઉત્પન્ન થતી ધાતુ જે છે એ પીગળેલી અવસ્થામાં મળી આવે. હવે અહીંયા બે ધાતુનું મિશ્રણ કરવામાં આવશે, અને જે નવી ધાતુ જે આપણને અલગ થઈને મળે છે એ આપણને પીગળેલી અવસ્થામાં મળશે. કેમ? તો કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્મા ક્ષેપક એટલે કે આ પ્રક્રિયા થાય છે ત્યારે ઉષ્મા બહાર નીકળે છે, અને એ ઉષ્મા જ્યારે બહાર નીકળે છે ત્યારે એ જે ધાતુ છે એને પીગાળી નાખે છે. એટલી બધી વધુ પ્રમાણમાં આપણને ઉષ્મા મળે છે. જેમ કે વાસ્તવમાં આયન ઓક્સાઇડની જોઈએ, આયન ઓક્સાઇડ Fe2O3 ની એલ્યુમિનિયમના ભૂક્કા સાથેની પ્રક્રિયા કરી. એલ્યુમિનિયમના
ભૂકા સાથેની પ્રક્રિયા કરવાથી આપણને અહીંયા એવું જોવા મળશે કે Al2O3 મળશે અને Fe મળશે. આ Fe એટલે લોખંડ પીગળેલો મળશે, પીગળેલી ધાતુ. કેમ મળશે? કેમ કે ઉષ્માક્ષેપક છે, તો આપણે નિપજ તરફ ઉષ્મા લખવી પડશે, વત્તા ઉષ્મા. આવી આપણને પ્રક્રિયા જોવા મળે છે કે આયન ઓક્સાઇડ છે એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરે. તો મિત્રો અહીંયા આપણને પહેલું ચેપ્ટર યાદ આવે કે આ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે, તો કે અહીંયા એલ્યુમિનિયમ વડે Fe નું વિસ્થાપન થતું જોવા મળે છે. તો આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે જોઈએ કે ઉપયોગ ક્યાં થાય છે. રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગોમાં જોડાણ કરવામાં થાય છે કે જ્યાં આપણું મશીન છે એ ખરેખર પહોંચી શકતું નથી. વેલ્ડિંગ મશીન જે હોય છે ત્યાં પહોંચી નથી શકતું, તો એમાં આ પીગળેલી ધાતુ નાખવામાં આવે છે, જેથી એ અંદર મોલ્ડમાં સેટ થઈ જાય છે અને આપણી તિરાડ કે તૂટેલું કોઈ પણ પાટો એ જોઈન્ટ થઈ જાય છે. અહીંયા આકૃતિમાં જોવા મળે છે કે અહીંયાથી થર્મિટ મિક્સચર એટલે કે Fe2O3 અને એલ્યુમિનિયમ નાખવામાં આવે છે. અહીંયા મોલ્ડ છે. મોલ્ડ એટલે કે શું? એક સાચો, એક ઢાળ કે જેમાં આપણે વેલ્ડિંગ કરવું છે. અહીંયા મિક્સર જે નાખવામાં આવે છે એના કારણે નીચે બેસી જાય છે અને જમા થઈ જાય છે, જેથી આપણે વેલ્ડિંગ કરી શકીએ છીએ. તો આઈએમપી પ્રશ્ન છે મિત્રો, નોંધી લેવો. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે આ પાઠમાંથી પૂછાય એવો પ્રશ્ન 3 માર્કમાં પૂછાય કે સારણ એટલે શું સમજાવો. હવે 3 માર્કમાં પૂછાણો છે તો આપણે 6 થી 7 મુદ્દા લખવા પડે. હવે સારણના 6 થી 7 મુદ્દા કયા થઈ શકે? તો કે આપણને પહેલા પાઠ પરથી ધોરણ 10 ના સાયન્સના પહેલા ચેપ્ટર ઉપરથી આપણને ઈ ખ્યાલ છે કે ભેજ અથવા એસિડના હુમલાથી ધાતુનું કટાઈ જવું અથવા ખવાઈ જવાની પ્રક્રિયાને ક્ષારણ કહેવાય છે. અને ધાતુના ક્ષારણની સમસ્યા મનુષ્યને લાખો કરોડોનું નુકસાન થઈ રહ્યું છે, જેમ કે ગાડીનું કટાવું, સ્ટીમ્બરનું કટાવું કે ઘરમાં રહેલા પતરાઓનું કટાવું. તો ક્ષારણના લીધે આટલું બધું આપણને નુકસાન થાય છે મિત્રો. તો એ ક્ષારણને આપણે વધુ સમજવું પડે અને એને અટકાવવાના પ્રયોગ કરવા પડે. તો વધુમાં ક્ષારણ એટલે શું જોઈએ કે ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લા રાખતા સિલ્વર સલ્ફાઇડ બનાવે છે અને તે કાળી પડી જાય છે. તો આપણે ચાંદીના ઘરેણા હોય છે કાળા પડી જાય છે મિત્રો. કેમ કાળા પડે છે? કેમ કે હવામાંથી સિલ્વર સલ્ફાઇડ બનાવી નાખે છે. હવે બીજું છે કે કોપર હવામાં ખુલ્લો રાખતા ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ન લખતા આપણે શું લખ્યું છે? ભેજયુક્ત. એમાં હવાની હાજરી જોશે અને હવા કેવી હોવી જોઈએ? ભેજયુક્ત હોવી જોઈએ. તો એ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે કોપર, અને લીલા રંગનો કોપર કાર્બોનેટ બનાવે છે મિત્રો. કેવા રંગનો બનાવે છે કોપર કાર્બોનેટ? લીલા રંગનો. તો આપણા બારણા હોય છે, બારણામાં ક્યારેક હેન્ડલ કોપરનું હોય છે, તો જૂનું થતા એ હેન્ડલ ઉપર લીલા કલરનું પડ અથવા તો તલવાર હોય કે કોઈ પણ કોપરનું વાસણ હોય, એ કોપરના વાસણ પર લીલા કલરનું પડ જોવા મળે છે. અને વધુમાં તમને સૌથી બેસ્ટ ઉદાહરણ કહું તો અમેરિકામાં એક પૂતળું આવ્યું છે ખૂબ જ સુપ્રસિદ્ધ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જે લીલા રંગની જોવા મળે છે અત્યારે મિત્રો, પણ ખરેખર એ લીલા રંગની નથી. તો એ કેવા રંગની હતી? તો એને જે તે દેશે ભેટ સ્વરૂપે કોપરની બનાવીને આપી હતી, પણ સમય જતા તેમાંથી કોપરમાંથી કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને લીલા રંગનું કોપર કાર્બોનેટ બનાવ્યું, અને ઈ મૂર્તિ એટલે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જે સુપ્રસિદ્ધ મૂર્તિ છે, એ મૂર્તિ લીલા રંગની જોવા મળે છે આપણને. લોખંડને ભેજ વાળી હવામાં ખુલ્લું રાખતા તેની કથ્થઈ રંગનો થઈ જાય, કાટ લાગી જાય છે. આની આપણે ચર્ચા આગળના ચેપ્ટરમાં કરી હતી કે Fe હોય એમાં H2O ભેજ મળે તો Fe2O3 મળે છે. એ Fe2O3 કથ્થાઈ રંગનો હોય છે જેને કાટ કહીએ છીએ. તો હવે આ ક્ષારણ કે કાટ છે એને દૂર કરવા માટેના ઉપાયો શું છે એ જોઈ લઈએ. ક્ષારણને અટકાવવાનો ઉપાય શું છે? રંગ લગાવીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવી, ગેલ્વેનાઇઝ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ કરીને અથવા તો મિશ્ર ધાતુ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. જો મિત્રો કેટલા બધા
અટકાવવાના ઉપાય છે. હવે આમાંથી 3-4 આપણે લખી નાખીએ તો આપણા પ્રશ્નનો જવાબ પૂરો થઈ જાય છે. રંગ લગાવી શકે તો આપણને ખ્યાલ છે કે સપાટી હોય છે, માની લો કે લોખંડ છે, તો લોખંડની ઉપર આપણે રંગ લગાવી દઈએ તો શું થાય છે કે તેલી પદાર્થ લાગવાના લીધે હવે હવાના સંપર્કમાં આવતું નથી, તો એને ક્ષારણ થશે નહીં. હવે આગળ જોઈએ કે તેલ લગાવી તો એ જ વાત થઈ. ગ્રીસ, તો ગ્રીસે ચીકણો હોય છે, તેલી હોય છે, એટલે એમાં એ જ થાય. ગેલ્વેનાઇઝિંગ કરીને એટલે શું થાય છે કે તમે ગેલ્વેનાઇઝના ખાટલા જોયા હશે કે એક ધાતુ સાથે બીજી ધાતુનું પડ ચડાવવામાં આવે છે, ગેલ્વેનાઇઝિંગ કરવામાં આવે છે, ક્રોમ પ્લેટિંગ કરવામાં આવે છે. ક્રોમ પ્લેટિંગની પટ્ટીઓ તમે જોઈ હશે. હવે એનોડીકરણ, હમણાં જે આપણે જોયું એનોડીકરણ કરવામાં આવે છે. મિશ્ર ધાતુઓ બનાવવામાં આવે છે. તો મિશ્ર ધાતુ કેવી બનાવવામાં આવે છે? આપણને થોડી ઘણી ખ્યાલ હોય કે મિશ્ર ધાતુ એટલે શું, કે બે ધાતુઓને મિશ્ર કરવામાં આવે છે. હવે કાંઈક ઉદ્દેશ્ય તો હશે બે ધાતુને મિશ્ર કરવાનો, તો કે એકલી ધાતુમાં અમુક ગુણધર્મો નથી હોતા, તો એ ગુણધર્મ મેળવવા માટે એને બીજી ધાતુ સાથે મિશ્ર કરવામાં આવે છે, એટલે એને મિશ્ર ધાતુઓ બનાવી એમ કહેવાય. તો જોઈએ કે સ્ટીલ અને લોખંડ ને ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ દ્વારા ઝીંકનું પાતળું સ્તર લગાવીને રક્ષણ આપી શકાય છે. તો ગેલ્વેનાઇઝિંગનું ઉદાહરણ આપ્યું છે કે સ્ટીલ અને લોખંડને જો આપણે કાટ ન લગાવવું હોય કે કાટ ન લાગવા દેવું હોય તો ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ દ્વારા ઝીંકનું પાતળું સ્તર લગાવે છે. એટલે જો હવે ક્ષારણ થશે તો ઝીંકનું થશે, અંદર રહેલા ધાતુનું નહીં થાય. આવી રીતે રક્ષણ આપી શકાય છે. બીજું જોઈએ કે મિશ્ર ધાતુ એટલે બે કે તેથી વધુ ધાતુ. જો આ એક માર્કમાં પૂછાઈ શકે કે મિશ્ર ધાતુ એટલે શું, તો મિશ્ર ધાતુ એટલે બે કે તેથી વધુ ધાતુને મિશ્ર કરીને એના ગુણધર્મોમાં ફેરફાર કરવાનો. હવે ઉદાહરણ તરીકે શું છે, તો કે લોખંડ શુદ્ધ ધાતુ તરીકે નરમ હોય છે. લોખંડ છે ખરેખર તમે સળિયા જોવો છો, એ ખરેખર ચોખ્ખું કે શુદ્ધ લોખંડ નથી હોતું મિત્રો. લોખંડ છે નરમ ધાતુ હોય છે, પરંતુ તેમાં નિકલ અને ક્રોમિયમ મિશ્ર કરીને સ્ટીલ બનાવવામાં આવે છે. સ્ટેનલેસ સ્ટીલ કે જેના તમે વાસણ વાપરો છો એ સ્ટેનલેસ સ્ટીલ એમાં જ બનાવવામાં આવે છે. લોખંડ ધાતુને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે છે. તો કે સાહેબ અહીંયા તો 1, 2 અને આ 3 ધાતુઓ થઈ, તમે તો 2 ધાતુની વાત કરી હતી. 2 કે તેથી વધુ ધાતુને પણ મિશ્ર કરીને મિશ્ર ધાતુ બની શકે. જરૂરી નથી કે 2 જ ધાતુ હોય. તો હવે તે કેવું થઈ જશે, સ્ટેનલેસ સ્ટીલ સખત અને કાટ રહિત થઈ જાય. આપણે ગુણધર્મ શું હતું કે લોખંડ નરમ હતું, તો નરમને આપણે કેવું બનાવવું હતું, સખત. તો બની ગયું કઈ રીતે, બીજી ધાતુ સાથે મિશ્ર કરીને. અને વધુમાં એ કેવું થઈ ગયું, કાટ રહિત. એટલે તો આપણે ક્ષારણને અટકાવવાનો ઉપાયમાં લીધું. હવે આગળ જોઈએ કે જો મિશ્ર ધાતુમાંથી બેમાંથી કોઈ એક ધાતુ Hg એટલે કે પારો, એટલે કે એને અંગ્રેજીમાં કેવું હોય તો મર્ક્યુરી હોય, તો તેને સનરસ તરીકે અંગ્રેજીમાં એને એમાલ્ગમ કહેવાય, એવું કહેવાય છે, સનરસ કહેવાય છે. સોનાને પણ શુદ્ધ ધાતુ તરીકે નહીં, પરંતુ હવે જો એક વસ્તુ સમજીએ કે Hg હોય, માની લ્યો કે આ મર્ક્યુરી Hg ધાતુ છે, એને તમે લઈને કોઈ યાત્રા પર નીકળ્યા છો, તો તમને પ્લેનમાં બેસવાની ટિકિટ આપશે નહીં. કોઈ પણ ભોગે પારો જો તમારી સાથે હશે તો તમને પ્લેનમાં બેસવા દેવામાં નહીં આવે. તો કે સાહેબ એવું થોડું હોય, હું તો પૈસા ખર્ચું છું, મને બેસવામાં આવવું જોઈએ, પણ બેસવા દેવામાં આવતો નથી. કેમ કે પ્લેન હોય છે, એરોપ્લેન, એ એલ્યુમિનિયમનું હોય છે. હવે આ Hg એટલે કે પારો એલ્યુમિનિયમ સાથે જો ભળે તો એલ્યુમિનિયમનો નાશ કરી નાખે ને, એલ્યુમિનિયમ એમાલ્ગમ બનાવે છે, આખે આખું ખવાઈ જાય. એટલા માટે જો પ્લેનમાં પડ્યું રહેશે તો પ્લેન ખવાઈ જશે, જેથી અકસ્માત થવાનો ભય બને છે. એટલે તમને પારો જ્યારે તમારી જોડે હોય ત્યારે તમને કોઈ પણ મુસાફરી કરવામાં આવતી નથી. વધુમાં જોઈએ કે સોનાને પણ શુદ્ધ ધાતુ તરીકે નહીં, પરંતુ તેની સાથે કોપર મિશ્ર કરીને 22 કેરેટનું અથવા તો 16 કેરેટનું સોનું બનાવવામાં આવે છે. બ્રોન્ઝ એ કોપર અને ટીની મિશ્ર ધાતુ છે. પિત્તળ અહીંયા છે, જેથી સખત બને છે સોનું. હવે 24 કેરેટનું સોનું હોય, 24 કેરેટનું, તો એ ખૂબ જ નરમ હોય છે. જેના ઘરેણા આપણે બનાવીએ તો શું થાય કે ઘરેણું વળી જાય, તૂટી જાય, ભાંગી જાય. પરંતુ એની સાથે જો કોપર મિશ્ર કરવામાં આવે યોગ્ય પ્રમાણમાં, તો એને 22 કેરેટનું અને 16 કેરેટનું સોનું બનાવવામાં આવે છે, જે 24 કેરેટના સોના કરતાં થોડુંક અશુદ્ધ હોય છે.
કોપર મિશ્ર થયેલું છે પરંતુ ખૂબ સખત હોય છે, જેથી આપણે ઘરેણા લાંબા સમય સુધી ટકી રહે છે. પિત્તળ છે એ મિશ્ર ધાતુ છે શેની? કોપર અને ઝીંકની. બ્રોન્ઝ મેડલ દરેક કોઈ સ્પર્ધામાં 3 ઇનામોમાં ત્રીજા નંબરમાં જેને ગળામાં પહેરાવવામાં આવે છે બ્રોન્ઝ મેડલ હોય છે, એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ હોય છે. અને સોલ્ડરિંગ વાયર, તે કોઈ પણ વાયર જે છે એને બેને જોઈન્ટ કરવું હોય તે રેણીઓ કરીને આવે છે, એ રેણ કરવામાં આવે છે ગરમ કરીને. તો ત્યારે જે વપરાતો વાયર છે એ સોલ્ડરિંગ વાયર એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ હોય છે. આ એક માર્કમાં આઈએમપી છે. આ છેલ્લો મુદ્દો જે છે કે આ બે ધાતુ મિશ્ર કરીને કઈ ધાતુ બને છે, અથવા તો આ મિશ્ર ધાતુમાં કઈ કઈ ધાતુ હોય છે, એવું એક માર્કમાં પૂછી શકે. અને 3 માર્ક માટે તો આઈએમપી છે ક્ષારણ એટલે શું અને તેને અટકાવવાના ઉપાય સમજાવો. તો આવા જ વિડીયો જુઓ અને શીખતા રહો, જેથી તમારી વિજ્ઞાન વિશેની સમજ વધતી રહે. થેન્ક યુ.